અનંત વિજ્ઞાનમતીત દોષમ અબાધ્ય સિદ્ધાંત મમર્ત્ય પૂજ્ય શ્રીવર્ધમાનં જૈન મોખ્યં સ્વયંભવાં સ્તોતુમહંયતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનું પ્રભાવ આવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જ્યાં સુધી વેગવંતી ઉપડતી નથી ત્યાં સુધી વિરાધક ભાવો એના પર સવાર થઈ જાય છે. જુઓ, આજે આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ. સાધુ અને શ્રાવક બધા જ આરાધના કરી રહ્યા છીએ, પણ એ આરાધનામાં વેગ કેવો છે, જેને આપણી શાસ્ત્રીય ભાષામાં સંવેગ કહેવાય છે. સંવેગ એટલે સવળો વેગ, સમ્યક વેગ એટલે કે યથાર્થ વેગ. જેટલા અંશે એ ચાલવી જોઈએ એટલા અંશે ચાલે અને એમાં જો એ સ્થિર રહે તો એની ભવ પરંપરા તૂટી જાય. પ્રભુએ શાસ્ત્રમાં એ બતાવ્યું, જીણવયણે અણુરત્તા જીણવયણમ જે કરેન્તિ ભાવેણમ અમલા અસંકલિઠા તે હુંતી પરિત સંસારી. જીણવયણે અણુરત્તા, જીન વચનમાં જે અનુરક્ત છે, અનુરક્ત એટલે એના મય થઈ ગયેલો છે. રક્ત કોને કહેવાય? જે એ કરી રહ્યો છે, જેમાં એની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા એવી મજબૂત છે કે એ શ્રદ્ધામાંથી એને કોઈ ચલિત કરી શકે નહીં. એને જીણવયણે અનુરક્તા કહેવાય. અનુરક્ત છે, એમાં ને એમાં કોઈ મદિરાનો નશો કરનાર, દારૂનો નશો કરનાર વ્યક્તિ હોય, કેટલીક વાર તમે સાંભળ્યું હશે કે જોયું હશે કે કેટલાક એટલા બધા એમાં રત હોય છે કે બસ એ પીને પડ્યો રહે છે. એ બધું જ ભૂલી જાય છે. પોતાના શરીરનું ભાન ભૂલી જાય છે, પોતાની ફરજનું ભાન ભૂલી જાય છે, પોતાને આશરે પડેલા જીવો સાથેનો વ્યવહાર અને સંબંધ પણ ભૂલી જાય છે.
બને છે આવું? એ શું થયું કે એમાં રત થઈ ગયો. એ સિવાય બીજું કાંઈ સૂઝે નહીં એને. એ લે નહીં તો એને મજા આવે નહીં. આ જ સ્થિતિ જો સાધનાના ભાવમાં થાય કે એના વિના બીજું કંઈ સૂઝે નહીં એને, તો એ અનુરક્તતા કહેવાય. આપણી દશા કેવી છે? અનુરક્ત થયા નથી. કરીએ છીએ, બધું જ કરીએ છીએ. ચાતુર્માસ આવે છે, સાધુ સાધ્વી પધારે છે અને જેટલા બી કાર્યક્રમો આપે એ બધા જ કરો છો. પણ જ્યારે જ્યારે એ કરો છો ત્યારે ત્યારે સંસાર ભાવથી કેટલા ઉપર ઉઠીને કરો છો. સંસાર ભાવ સાથે સાથે પડ્યો જ છે. તો આવી દશા ક્યાં સુધી રાખવી છે આપણે? સમજો, આપણી જાતને જુઓ અને પૂછો એને કે તારે ક્યાં સુધી આ દશામાં રહેવું છે. અનુભવીઓ જ્ઞાનીઓ કહે છે કે અત્યારે તું જે દશામાં છો એ દશા તને પહેલી જ વાર મળી છે એવું નથી. અનંતકાળના પરિભ્રમણમાં તું અનેક વાર મનુષ્ય થયો અને અનેક વાર તને સાધના આરાધનાના યોગ પણ મળ્યા. ક્યારેક ક્યારેક એ યોગ તને ગમ્યા, તું એમાં પ્રવૃત્ત પણ થયો, પણ જેવો થવો જોઈએ એવો થયો નહીં, એટલે પાછો ચૂકી ગયો. આપણે પર્યુષણમાં ભગવાન મહાવીરના ભૂતકાળના ભવો જોયા. એ ભવો પરથી જો આપણે વિચાર કરીએ તો પ્રભુને કેટલી વાર સુંદર યોગો મળ્યા. મરીચીના ભવમાં મળેલા યોગો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હતા કે નહીં? કેવા યોગો હતા? પોતાનું વીર્ય પણ એમાં કેટલું ફોરવ્યું હતું એણે. કેટલો ઋષભદેવ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિમાં ગળાડૂબ હતો. વિચારજો, એણે પોતાનો વેશ પરિવર્તન કર્યું તો પણ અંદરની શ્રદ્ધામાં એ પડ્યું છે કે ઋષભદેવના માર્ગ જેવો કોઈ માર્ગ નથી. સાચું તત્વ ત્યાં પડ્યું છે, સત્વ ત્યાં પડ્યું છે. એક બીજાને કહેતો પણ ખરો. તો એના અંતરમાં એ શું હશે? જુઓ, વિચારજો. આપણે બહુ જ જાગૃતિથી વિચારવા જેવું છે કે આટલે ઊંચે ચડેલો મરીચી ક્યાં સુધી ચડ્યો હતો? એટલે ઊંચે ચડેલો પણ જો એનો પગ ખસક્યો તો લપસી પડ્યો કે નહીં? એટલે આપણી અંદરની જે આત્મિક શક્તિ છે, અનંત વીર્યનો ધણી આ આત્મા છે, એ વીર્ય ક્યાં ફોરવવાનું છે? અને અસ્ખલિતપણે વચમાં સ્ખલના ન થાય, વચમાં અટકે નહીં, વચમાં કોઈ અંતરાય ના આવે, એ રીતે એને ચાલ્યું જવાનું છે. પણ એક વાત સમજી લો કે અનાદિના પરિભ્રમણમાં જીવ જ્યારે ફરતો હોય છે, ચારેય ગતિમાં જાય છે. ક્યારેક મનુષ્ય થાય છે, ક્યારેક પશુ થાય છે, નરકમાં પણ જાય છે, દેવલોકમાં પણ જાય છે. આ બધું ચાલુ જ છે.
કારણ કે ભગવાને શાસ્ત્રમાં એ પણ કહ્યું કે એણે એક પણ સ્થાન છોડ્યું નથી. આપણે ક્યાં જઈને નથી આવ્યા, બધે જ ગયા છીએ. સ્વર્ગના સુખ જેને કહેવાય એ પણ માણી આવ્યા છીએ, અને નરકના ભયંકર દુઃખો એ પણ આપણે બેઠી આવ્યા છીએ. કોઈ સ્થાન બાકી નથી રાખ્યું. અને છતાં જે કંઈ મળ્યું એમાં તૃપ્ત થયો નહીં, સંતોષિત થયો નહીં. એટલે ફરી ફરીને કર્મોના ઝાડા બાજ્યા કર્યા. તમે ઘર જ્યારે સાફ કરતા હો, દિવાળી આવશે હમણાં, બાવા ઝાડા પાડશો, ક્યારેય તમે નિરીક્ષણ કર્યું છે ખરું કે તમે ઉપરથી ઝાડા કાઢ્યા? હવે એ ઝાડા શેના હોય? કરોળિયાના. એ તમને ખબર છે ને? જ્યારે તમે એ ઝાડા પાડો છો ત્યારે એમાં કરોળિયો હોય છે. એ કરોળિયો નીચે આવે, ઝાડાની સાથે એ નીચે આવે, પછી શું કરે? યસ, પાછો દોડીને ચડી જાય. એવો દોડતો હોય એ કરોળિયો, તમે જ્યાંથી એને કાઢ્યો ત્યાં એ પાછો ચડી જાય. આજે બધા જ ઝાડા સાફ કરી નાખ્યા, કાલે આવીને જુઓ ત્યાં પાછું એક નાનકડું ઝાડું થઈ ગયું હશે. એ જીવને મરવાનો ભય નથી રાખતો કે ભાઈ અહીંયા હું હતો, મને અહીંથી કાઢ્યો અને કદાચ હું મરી જઈશ. અને કેટલાક લોકો તો મારી પણ નાખે. જે જીવોને હિંસા અહિંસાનું ભાન નથી એ જીવો મારી પણ નાખે. એને એ આમ આવ્યો નીચે ને જોયો ત્યાં પગની નીચે કચરી નાખે. આમાં પણ લોકો હોય છે. પણ કહેવાનું મારું એ છે કે ફરી એ ચડી જાય છે અને ફરી પાછી પોતાની પ્રવૃત્તિ ચાલુ કરી દે છે. આપણી દશા આ જ છે. અહીં જ્યારે બેઠા હો છો, આ સાંભળતા હો છો, સાધુ સંતોની પાસેથી ભગવાનની વાણીનું શ્રવણ કરતા હો છો, ત્યારે એ ઝાડમાંથી થોડાક બહાર નીકળી જાઓ છો. પછી પાછા દોડીને ચડી જાઓ છો. અહીંથી આ જે પૂરું થાય ને, અહીંનો ઉમરો ઓળંગ્યો એટલે માથામાં તરત જ ઘર આવી જાય છે. બરાબર છે? ઘરે આ થયું હશે કે નહીં થયું હોય, ઘરે જઈને હજી આમ કરવાનું છે, આમ કરવાનું છે, ચાલો બજારમાંથી થોડુંક લાવવાનું છે, લેતી જાઉં, વગેરે વગેરે વગેરે. બરાબર છે? પાછું ઝાડામાં ગયા ને કેટલી વાર સાફ કરવાનું? દિવાળીમાં સાફ કરશો ઘર, કેટલી વાર કરશો? રોજ કરશો? નહીં, બારસને દિવસે કરશો. આ દશા આપણી છે. જાગૃતિપૂર્વક દશાને જાણતા શીખીએ કે કઈ દશામાં છું. એનો અર્થ એ થયો કે જીણમાં એને અનુરક્ત નથી થયા, જીન વચનમાં પ્રભુની વાણીમાં એટલા નથી ડૂબ્યા. બહેનો, મને એક વાત કરશો તમે? હું પૂછું તો મને સાચો જવાબ આપશો. રસોઈ કરતાં કરતાં, માનું તમારામાંથી કેટલાકને કરવી પડતી હશે, કેટલાકને નહીં, કેટલાક બીજું કામ પણ ઘરમાં કરતા હશો. એ કામ કરતાં કરતાં ક્યારેય મહાવીર યાદ આવ્યો છે? અહીંયા તમે મારા મોઢે આવીને કહી જાઓ છો, સ્વામી તમે મહાવીર વિશે કેવું કહો છો, ને મહાવીરનું તમને આમ છે ને આમ છે ને આમ છે. આ બધી વાત તમારી સાચી, પણ ઘરે ગયા, તમે તમારા સંસારના કામોમાં લાગ્યા અને ત્યાં તમને એ મહાવીર યાદ આવ્યો? મોટે ભાગે નથી આવતો. તો અહીં સુધી જ મહાવીર સીમિત છે. મહાવીર ખાલી સ્થાનકનો જ છે, ઉપાશ્રયનો જ છે મહાવીર. આપણી આંતરદશા શું છે? જેને ગ્રહસ્થીના કાર્યો કરતાં 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 પણ
જીન વચન યાદ આવે, જીનેશ્વર પરમાત્મા યાદ આવે, પોતાનો આત્મા યાદ આવે, એને હજી થોડીક અનુરક્તિ છે એમ આપણે કહી શકીએ. એટલે તો બહુ મોટી શરત મૂકી દીધી કે જીણવૈણે અનુરક્તા, જીણવૈણમ જે કરેન્તિ ભાવેણમ. જીનેશ્વરે મારા માટે જે આજ્ઞા આપી છે એ ભાવપૂર્વક કરે. શાસ્ત્રમાં તમારા માટે કાંઈ આજ્ઞા છે કે નહીં? છે ને? ખાલી સાધુ માટે જ છે ને? ગ્રહસ્થી માટે પણ છે. એ આજ્ઞા ભાવપૂર્વક જે આચરતો હોય. પણ ભાઈ કહી દઈએ છીએ કે અમારા માટે આજ્ઞા છે, પણ શું છે એ અમે નથી જાણતા, અમે જાણવા માગતા પણ નથી. જાણવા માગીએ, જાણીએ તો ફસાઈ જઈએ. અહીંયા ફસામણ લાગે છે. પણ શરત તો એ મૂકી કે જીણવૈણે અનુરક્તા, જીણવૈણમ જે કરેન્તિ ભાવેણ અમલા સંકલિઠા, કે એ કરવાના પરિણામ સ્વરૂપ, જીનેશ્વરની વાણીમાં રક્ત થયાના પરિણામ સ્વરૂપ શું થાય છે? તો કે એ અમલ થાય છે અને અસંક્લિષ્ટ થાય છે. એટલે શું? અમલ કર્મનો મેલ લાગતો નથી, સંવર ભાવમાં રહે છે, આશ્રવ ભાવ આવતો નથી. એવું બની શકે કે ગ્રહસ્થના કામો કરતાં કરતાં પણ સંવર ભાવ હોય? અચ્છા, હું તને ઊંધી રીતે પૂછું કે તમે સંવર લીધો હોય તો તમારે ઘરના કાંઈ કામ કરાય? તમને સમય ઓછો છે તો ઘણી વખત એવું બને કે ઘરમાં પણ સામાયિકને બદલે સંવર કરીને તમે ધર્મ આરાધના કરતા હો, બરાબર? તો એ સંવર લઈને ધર્મ આરાધના કરવાની કે રોટલી વણવાની? ધર્મ આરાધના કરવાની ને. સાચી વાત છે, બરાબર છે, એમ જ છે. પણ રોટલી વણતા વણતા સંવર કરાય કે નહીં? જો આ વાત સમજો. સંવર કરીને રોટલી વણાય કે નહીં એક પ્રશ્ન પૂછ્યો, તમે ના પાડી. પણ રોટલી વણતા વણતા સંવર કરાય કે નહીં? થાય ને? કરો છો? નથી કરતા. રોટલી વણતા વણતા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, આ પાંચ છે ને, મિથ્યાત્વના આશ્રવના સ્થાન જે છે આ પાંચ છે. આ પાંચમાંથી એકનું પણ સેવન ન થાય એવી જાગૃતિ રાખો તો રહી શકે કે નહીં? રહી શકે કે નહીં? પણ વિચાર આવે છે એવો? જુઓ, રોટલી વણવામાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ લગભગ કોઈ હિંસા થતી નથી. કદાચ થાય તો થોડી વાવ કાંઈ નહીં થાય. બાકી પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિની હિંસા નથી થતી, બરાબર? તો એ જે કાર્ય છે એ અહિંસક કાર્ય થયું. સમજાય છે ને? તો એ કાર્ય કરતાં કરતાં સંવર થાય કે નહીં? થાય. પણ કર્યો છે આજ સુધીમાં? તિથિ આપો મને કરી હોય તો. મોસ્ટલી મારું કહેવાનું એ છે કે મોસ્ટલી યાદ જ નથી આવતું. એવું કંઈ કરવાનું યાદ જ નથી આવતું, કારણ કે એમાં એટલા રત થઈ જાઓ છો, સંસારના કામોમાં રત થઈ જાઓ છો. તો એ જ્યાં સુધી રક્તતા હશે ત્યાં સુધી અમલ નહીં થવાય, મેલ રહિત, કર્મ રહિત નહીં થવાય. કર્મબંધ તો થયા જ કરશે. અચ્છા, એવું બને ખરું
કે રોટલી વણતા વણતા બીજા ઘણાય વિચારો આવે? શેના વિચારો આવે? એ બધા એવું બધું નહીં પૂછો એને પાસેથી, આવું બધું નહીં પૂછો તમે. ઘણા વિચારો હોય. હવે અમે સંસારી, અમારે 1000 લફરા હોય કે આનો કે તેનો કે પેલાનો કે પેલાનો, ગમે તે વિચારો આવ્યા જ કરતા હોય. એ બધા વિચારો કશાયુક્ત હોય કે ન હોય? હોય તો આશ્રવ થયો ને, આશ્રવ થયો ને. તો રોટલી વણી કે પાપ કર્યું? એક એક સૂક્ષ્મ સૂક્ષ્મ ક્રિયાઓ નિહાળો. એ ક્રિયામાં જે ભાવ તમારા ભળેલા હોય છે, બીજા પણ જે ભાવ હોય છે એને પણ જુઓ. સ્થૂળ સ્થૂળ પકડો એ નહીં ચાલે, સૂક્ષ્મતામાં જવું પડશે, બારીકાઈથી વિચાર કરવો પડશે. તો મારું કહેવાનું એ છે કે જેટલા સંવર ભાવમાં રહેશો, ભલે ઘરમાં બેઠા છો, ઘરના કામો કરો છો, પણ જો એવું તમે વિચારો કે ઘરનું કામ કરતાં કરતાં પણ મારા માથામાં કશાયયુક્ત કોઈ વિચાર ન આવે, એ મારે તકેદારી રાખવી છે, તો રહી શકે. પણ અંદરમાંથી દ્રઢ સંકલ્પ કરવો પડે. અંદરથી દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે હું ગ્રહસ્થી છું, ગ્રહસ્થાશ્રમ ચલાવું છું, મારી આ ડ્યુટી છે, મારે આ કરવું જોઈએ અને હું કરું છું. પણ એની સાથે સાથે કશાયને નહીં ભેળવવું, એ મારે નથી ભેળવવું. તમારે ત્યાં રસોઈ કરવાવાળી માનો કે કોઈ બેન છે, નોકર બેન રાખી છે તમે, એ રસોઈ કરતી હોય પણ એને કંઈક તકલીફ છે, એને ગોઠણ દુખે છે, અને તમને કીધું કે ભાભી કાંઈ દવા હોય તો આપો ને, મને ગોઠણ બહુ દુખે છે, અને તમે એને કોઈ તેલ આપ્યું. એણે પોતાના ગોઠણ પર પોતાના હાથે તેલ લગાડ્યું. પછી તકેદારી રાખો છો ને, હાથ ધોઈને રસોઈ કરજે. બરાબર છે કે એમને કરે તો ચાલે? કેમ ન ચાલે? કેટલી તકેદારી ત્યાં, અને અહીંયા એ કોઈ નહીં. આત્માને કહો કે તું માથામાં કશાય ભરીને કોઈ કામ કરીશ નહીં, કશાયુક્ત વિચારો કરીને કાંઈ કરીશ નહીં, નહીં તો વિરાધક થઈ જઈશ. વિરાધ ના થશે. અહીંયા શરત આપી પ્રભુએ, અમલા સંકલિષ્ઠા. અમલ થાય છે, અસંકલિષ્ટ ભાવો આવે છે. સંકલિષ્ટ ભાવો એટલે કશાયોથી ભરપૂર ભાવો. આપણે આખા દિવસમાં, બહુ મોટી વાત છે આ તો, પણ છતાં કહું છું, આખા દિવસમાં કેટલી મિનિટ સંકલિષ્ટ ભાવો વગર રહીએ છીએ? લગભગ નહીં, બહુ ઓછું. ક્યારેક ક્યારેક વળી કાંઈક યાદ આવી જાય, સંતોએ કાંઈક કીધું હોય અને એ વાણી, એ વચન આપણા માથામાં બેસી ગયું હોય તો ક્યારેક યાદ આવી જાય તો એટલી ઘડી વળી સારા ભાવો માર્યો, પણ એ ટકે નહીં, ઝાઝીવાર ટકે નહીં. અને કોઈએ એક આકરું વેણ કીધું હોય, એ ભૂલાય નહીં. આ ટકે નહીં, પેલું ભૂલાય નહીં. આવી જો આપણી આંતરિક દશા હોય તો ધર્મ ક્યારે કરશું? આરાધના ક્યારે કરશું? સૌને મોક્ષે તો જવું છે. આમાં છે કોઈ એવું કે જેને મોક્ષે ન જવું હોય? બધાને જવું છે.
પહેલાં જીવ પરિત સંસારી બને છે, પછી એને મોક્ષ પમાય છે. પરિત સંસારી એટલે શું? ગાથામાં કહ્યું તે હુંતી પરિત સંસારી. પરિત સંસારી એટલે શું? તો કે એનો સંસાર ટૂંકો થાય છે, ઓછો થાય છે. હવે આ વસ્તુ એ થોડીક સમજવા જેવી છે. તમે મને એની વ્યાખ્યા સમજાવશો કે સંસાર ઓછો થવો એટલે શું? સમજાતું નથી. પરાવર્તનમાં આવે તો અડધો સંસાર. એ બધી જ તમે તો થોકડાની ભાષા બોલ્યા ભાઈ. થોકડાની ભાષા મને નથી આવડતી. મને તો સાદી ભાષા આવડે. પરિત સંસાર કોને કહેવો? હવે એક વાત કહું તમને. ભગવાન મહાવીર મરીચીના ભવમાં હતા. ભરતે ઋષભદેવ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આ સમૂહસરણમાં આપના જેવા તીર્થંકરત્વની યોગ્યતાવાળો કોઈ જીવ ખરો? અને પ્રભુએ શું જવાબ આપ્યો? કોણ છે? તારો પુત્ર અને મારો પૌત્ર એવો આ મરીચી. નિશ્ચિત થઈ ગયો કાળ. આ 24નો 24મો તીર્થંકર થશે એવી આગાહી એમણે કરી. તો એટલો કાળ તો એને કાઢવાનો રહ્યો ને. એ કાળ તો નીકળવાનો જ છે. એ કાળમાં કેટલું ઊંચું નીચું કેટલું થશે, સારું ખરાબ કેટલું થયું આપણે બધું જોયું. કોઈ ભવમાં ચડ્યો તો પાછો પડ્યો પણ ખરો. એમ ચડવા પડવાનું ચાલ્યા કરે અને પછી જઈને સ્ટેબલ થાય. હવે ભગવાન મહાવીર એને જે ભવમાં સાધના કરી એમાં તો એકદમ અનુરક્ત હતા. મુનિપણું હતું. જ્ઞાન દર્શન ચારિત્રને તપ ચારેય બોલની એવી આરાધના કરી હતી. તો એ વચમાં એ કાળમાં 27 ભવનો જે આખો કાળ ગયો એ કાળમાં ક્યારેય પરિત સંસારી થયા હશે કે નહીં? થયા હશે. તો પછી એટલો કાળ કેમ પસાર કરવો પડ્યો? ઋષભદેવે જેટલો કાળ કીધો તો એટલો કેમ પસાર કરવો પડ્યો? પરિત સંસારી બન્યા છે ને. આપણે પરિત સંસારીની વ્યાખ્યા એવી કરીએ છીએ કે એનો સંસારનો કાળ ઓછો થઈ જાય. એવું નથી બનતું. જેટલો કાળ કેવળી પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જોયો છે એટલો કાળ તો રહે જ છે. પણ અંદરમાંથી સંસારના ભાવો ઘટી જાય, સીમિત થઈ જાય ભાવ. એટલે શું? સંસારી ભાવમાં રાચતો જીવ. મેં હમણાં તમને પૂછ્યું કે આપણા માનસની અંદર આખો વખત કશાય રહે છે કે નહીં? રહે છે. એ કશાયનો જે ભાવ છે ને એ સંસાર છે. એકચ્યુઅલી સંસાર એટલે શું એ ઓળખો. તમે કોને સંસાર કહો છો? અમે તમને સંસારી કહીને બોલાવીએ. એટલે શું કે તમે ગ્રહસ્થાશ્રમી છો, તમે સંસાર ઘર ચલાવો છો, તમે પરણ્યા છો, તમારે બાળકો છે, તમારે ધંધો છે, તમારે સમાજ છે, તમારે વ્યવહાર છે, એટલે અમે તમને સંસારી કહીએ છીએ. બરાબર? હવે આ બધું તો રહેશે જ. અત્યારે તમે જે કરી રહ્યા છો એ દરેક ગ્રહસ્થી જીવને રહેવાનું જ છે. પણ ફરક ક્યાં પડે? એ પરિત સંસારી થયો હોય તો ફરક ક્યાં પડે? અલિપ્ત ભાવે રહે, લેપાય નહીં, જેના કારણે કર્મબંધ ઓછા થાય.
ભરત મહારાજા ક્યાં કેવળ જ્ઞાન પામ્યા? તમને આશ્ચર્ય નથી થતું? આશ્ચર્ય નથી થતું કે આવડા એવા અરીસાની સામે તમે ઊભા રહ્યો અને કેવળ જ્ઞાન તમને થઈ જાય? અચ્છા, તો અરીસા ભવન જોઈએ તો કેવળ જ્ઞાન થાય? ક્યાં થયું એમને કેવળ જ્ઞાન? અરીસા ભવનમાં. હવે અરીસા ભવન કેમ કહેવાનું? તો કે ચારે બાજુ અરીસા હતા, નીચે ને ઉપર પણ અરીસા હતા. કેમ થયું કેવળ જ્ઞાન? અરીસા ભવન હતું એટલે. એ જે ભાવધારામાં ચડ્યા, જે ભાવોમાં એમનું ચિંતન આગળ વધ્યું, એ ચિંતનથી ત્યાં એનો સંસાર કટ થઈ ગયો. સમય નથી કટ થયો. સમય તો જેટલો છે એટલો ને એટલો છે, પણ અંદરથી સંસારના ભાવો તૂટી ગયા. જુઓ, દુઃખને કારણે ક્યારેક આ ભાવો તૂટે છે. તમે તમારા સંસારી જીવનમાં કોઈક વખત તમારા એવા ઉદયો ચાલતા હોય કે ચારો બાજુથી ઘેરાઈ જાઓ, ક્યાંય માર્ગ સૂજે નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં તમને શાંતિ મળે નહીં. એવું થાય કે નહીં? ક્યારેક ક્યારેક થાય. ત્યારે અંદરમાંથી અંદર બેઠેલો કહે છે કે હવે ભાઈ આ સંસારમાં રહેવા જેવું નથી, કાંઈ નથી આ સંસારમાં. કરોડો કમાયો તોય શું, અને આવડું મોટું ગ્રહસ્થ મંડળ ઊભું કર્યું તો પણ શું, ક્યાંય મજા નથી આવતી. કોઈ બહેનો આવીને કે માં સતીજી મને જરાક રસ્તો બતાવો ને. મેં કઈ શેનો રસ્તો જોઈએ છે તમને? અહીંથી બોરીવલી સ્ટેશનનો? કે ના ના, હમણાં જીવ બહુ બળ્યા કરે છે, ક્યાંય ગમતું નથી, શેમાંય મજા નથી આવતી. આનું શું કારણ હશે? મને કેમ આવું થાય છે? થાય છે બેનો આવું? ક્યારેક થાય ને? બધાને અનુભવ છે હો ભાઈઓ, તમારો ને બહેનો બધાનો, કે ક્યારેક ક્યારેક આવી સ્થિતિ આપણી આવે છે. શું કારણ હશે? આપણને અંદરમાં ન ગમે એવું કંઈક બની રહ્યું છે, કાં તો આપણી આસપાસ રહેલાનું બિહેવિયર એવું છે, વ્યવહાર એવો છે, ક્યાં બીજા એવા અવળા સંયોગો આવ્યા છે જે સંયોગોમાંથી માર્ગ ન કાઢી શકીએ. આહા, આ વાત ખાસ યાદ રાખજો કે આપણે પંચમ કાળમાં પેદા થયા છીએ. કયો કાળ છે આ? નામ શું આ કાળનું? દુષ્મ કાળ. દુષ્મ કાળ, દુઃખમય કાળ, જ્યાં માત્ર ને માત્ર દુઃખ હોય. ચોથા આરામાં તો એ સુખમ દુઃખમ હતો, તો દુઃખ થોડું અને સુખ વધારે હતું, અને છતાં પણ એકદમ સુખમય લાગતો હતો. પણ આ કાળ તો દુઃખમ છે. છઠ્ઠા આરાની તો વાત જ નથી કરવી. દુઃખમ કાળ છે, દુઃખમ કાળ છે. એટલે જ્ઞાની એમ કહે છે કે જ્યાં દુઃખ સિવાય બીજું કાંઈ હોય નહીં, એમાં તું સુખની શોધ કરે તો ક્યાંથી મળે તને? ખારો સમુદ્ર આવડો મોટો ભર્યો છે. મુંબઈ એટલે દરિયા કિનારાનું ગામ. કેવડો સમુદ્ર છે આપણે ત્યાં, કેવડો સમુદ્ર. એ સમુદ્રમાં તમે બેઠા છો અને તમને પાવડું પાણી પીવું છે. એક પાવડું પાણી, એક ઘૂંટડો પાણી નથી મળતું, પીવા જેવું નથી. પાણી તો અગાધ છે, પણ પીવા જેવું એ પાણી નથી.
બસ અત્યારે પંચમ કાળમાં સંસારની આ જ પરિસ્થિતિ છે કે એક ચાંગળું સુખ જોઈએ છે, એ સુખ નથી મળતું. અને એનું કારણ કાળને ભલે ગણીએ પણ આપણી આંતરિક સ્થિતિની વાત છે. આપણી આંતરિક દશા એવી છે કે આપણે કશાયોથી લથપથ છીએ, ઈચ્છાઓ અને આવેગોથી ભરેલા છીએ. આવેશ અને આક્રોશ આપણામાં એટલો છે જેથી ચપટી સુખ પણ મળતું નથી. તો દોષ કોનો થયો? તમે શાંત થઈ જાઓ, આવેગો છોડી દો, આક્રોશ છોડી દો અને યાદ રાખો એ બધું આપણા હાથની વાત છે. આપણે જો કરવું હોય તો થઈ શકે એવું છે કે આ કાળમાં ન થાય? થાય નહીં. હા નહીં પાડું, કારણ કે આપણો અનુભવ એમ બોલે છે કે નથી થતું. છતાં આ કાળમાં એવા લોકો છે કે જે સદૈવ શાંત રહી શકે છે ગમે તેવી પરિસ્થિતિમાં. પરિસ્થિતિઓ બધાને આવે, આપણને જ આવે છે એવું નથી, પરિસ્થિતિઓ બધાના જીવનમાં આવતી હોય. પણ જેણે પોતે પોતાને કેળવી લીધો છે એને પરિસ્થિતિઓ સામે ટકી રહેવાનું બળ હોય છે. પરિસ્થિતિઓ આપણને લાચાર બનાવી દે છે, આપણે નબળા પુરવાર થઈએ છીએ. કેમ? તો કે જીન વચનમાં અનુરક્ત નથી. એ બધું આવ્યા પછી પરિત સંસારી, સંસાર ભાવ ઓછા થાય છે. કાળ ભલે ઓછો ન થતો પણ ભાવ ઓછા થઈ જાય તો આત્મા વિશુદ્ધ બને છે. બંધુઓ, સાધના આરાધનામાં પોતે પોતાનું જ નિરીક્ષણ કરવાનું છે, પોતે પોતાને જ સુધારવાનો છે. તો સંસાર ભાવ ઓછો થશે. સંસારમાં રહેવા છતાં એવા જીવો કોક મળે કે નહીં કે સંસારમાં રહેવા છતાં ખૂંચેલા ન હોય. ભગવાન મહાવીર દીક્ષિત થયા છે. દીક્ષા લે એટલે બધા જ જીવો કશાયોથી રહિત થઈ જાય, રાગ દ્વેષથી રહિત થઈ જાય? ના થાય, ના થાય. કમ્પેરેટિવલી ફરક પડે એની ના નથી, પણ રહિત થઈ જતા નથી. મહાવીર પણ રાગ દ્વેષથી સર્વથા રહિત થયા નહોતા, છતાં આત્મભાવમાં એટલા બધા જાગૃત હતા કે કોઈ પણ પ્રકારનો સંસારી ભાવ એમને ટચ થતો નહોતો. સંસારી ભાવ એટલે બીજું કંઈ નથી, આશ્રવના જે સ્થાનો છે એ જ સંસારી ભાવ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, આ જ બધા સંસારી ભાવો છે. એ એમને ટચ થતો નથી અને એમનું વિચરણ અપ્રતિબદ્ધ ચાલ્યા કરે છે. કોઈ કષાયો, કોઈ વિષયો એમને અટકાવતા નથી. એવા મહાવીર વિચરણ કરતા કરતા કેટલાક ગ્રામોને સ્પર્શે છે. ગઈકાલે વાત કરી હતી આપણે કે કુમાર ગામમાં ગયા અને ત્યાં એક ઘટના ઘટી. શું બોલ્યા હતા આપણે? શું કહ્યું હતું? અરે તું મત બોલ, તું મત બોલ, આ લોકોને બોલવા દે. શું બન્યું હતું?
આવ્યા હતા કાલે વ્યાખ્યાનમાં? એટલે તમને નથી ખબર. તમે આવ્યા હતા? નહોતા આવ્યા. કોણ આવ્યા હતા વ્યાખ્યાનમાં? કોઈ નહોતા આવ્યા? બેન અહીં બેઠા છે એમાંથી કોઈ નહોતા આવ્યા? જવા દો. શું વાત કરી હતી કાલે? મહાવીરના જીવન વિશેની શું વાત કરી? ગોવાણનો ઉપસર્ગ આવ્યો. મુનિ જીવનનો પહેલો ઉપસર્ગ એ હતો. ઇન્દ્રે આવીને રોકી લીધો ગોવાળને. પણ મારે એ પૂછવું છે કે ભગવાન મહાવીરના મન ઉપર એની શું અસર થઈ? કેમ ન થઈ? કેમ ન થઈ? મારવા દોડ્યો તો ને પેલો? આપણને કોઈ મારવા દોડે તો કંઈ થાય ખરું? કેટલા આકડા થઈ જઈએ. એના પર કેટલી દ્વેષ ભાવના, કેટલી ક્રોધ ભાવના અંતરમાં કેટલી ઉમટવા માંડે. ભલે આપણે કદાચ કંઈ કરી શકીએ એમ ન હોઈએ. એ જબરો હોય, મારવા વાળો જબરો હોય, આપણે નબળા હોઈએ તો પણ અંતરમાં કેટલો દ્વેષ. મહાવીરને શું થયું? કંઈ જ થયું નથી. કેમ? તો કે એ બહાર હતા જ નહીં ને, અંદર હતા. બારણા બંધ કરીને બેઠા હોય એને બહારની શું અસર થાય? આપણે પણ તમે તમારા બ્લોકના દરવાજા બંધ કરીને બેઠા હોય ને બહાર હો હલ્લો થાય તો તમને શું? મહાવીરના દરવાજા બંધ કરીને બેઠા હતા. એટલે તો કે બધી જ ઇન્દ્રિયોને ગોપવીને અંતરના ધ્યાનમાં હતા. ઇન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ કરવા દોડતી નહોતી. આપણી દશા કઈ છે? અહીં બેઠા છીએ, કાનથી સાંભળી રહ્યા છીએ અને છતાં બહાર અવાજ થાય ત્યાં પણ ચિત્ત જાય છે. બરાબર? આંખો પણ ચારે બાજુ ફરે છે. ગંધ આવે તો પણ ખ્યાલ આવે છે. ધ્યાનસ્થ દશા એક એવી દશા છે કે બધી જ ઇન્દ્રિયો સંકુચિત થઈ જાય છે. ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિય ગ્રહણ ન કરે. કેવું બને? ચોક્કસ બને. મેં તમને 1-2 વખત કહ્યું છે કે એક રમણ મહર્ષિ અને એક અમારા બાપજી ધ્યાનમાંથી બહાર આવ્યા પછી હજી ધ્યાનની દશામાં છે. આંખો ખુલ્લી છે, ક્યાંય આંખ ફરતી નથી, સ્થિર દ્રષ્ટિ છે. આંખની પાપણ પણ હલતી નથી અને છતાં એ ખુલ્લી આંખે એમને કાંઈ દેખાતું નથી. આપણી આંખ અત્યારે ખુલ્લી છે કે બંધ? બધું દેખાય જ ને. જોવાનું મન થાય તો આમે જોઈ લઈએ છીએ, આમ પાછળે જોઈ લઈએ છીએ, આજુબાજુ જોઈ લઈએ છીએ. ધ્યાનસ્થ, ખરેખરી ધ્યાનસ્થ દશા જેની છે એની ઇન્દ્રિયો બંધ થઈ ગઈ છે. મહાવીરની ઇન્દ્રિયો બંધ હતી. એટલે પેલો ધમધમ તો આવ્યો ગોવાળ. તો પણ આપણે શીખવું છે, ઇન્દ્રિયો બંધ કરતા શીખવું છે કે નહીં? કરી શકે છો? કેટલાક અમે એવા સંતોને જોયા છે કે જે સંતો ધ્યાનમાં પણ ન હોય પણ આમ જ બેઠા હોય તો પણ ઇન્દ્રિયોને બંધ કરીને બેઠા હોય. એને શેની અસર ન પહોંચે. આ બધી દશા છે ને આ દશા કેળવવી પડે છે. યાદ રાખો
કે આવું જ્યાં સુધી નહીં કેળવીએ ત્યાં સુધી મોક્ષનો માર્ગ જડશે નહીં. મોક્ષે જવાની વાત બધાય કરીએ છીએ, પણ આ જ્યાં સુધી બાહ્ય વસ્તુ બંધ નહીં થાય ત્યાં સુધી અંતરમાર્ગ મળે નહીં. તો જે મહાવીર પોતાના અંતરમાર્ગે વિહરી રહ્યા છે અને એમાં જે જે કંઈ આવે છે એને એ ગ્રહણ કર્યા વગર પોતામાં સ્થિર રહી શકે છે અને અંદરમાં આગળ વધી શકે છે. તો હું અને તમે સૌ પ્રભુ જે રીતે અંદરમાં આગળ વધ્યા, અંદરમાં સમાઈ ગયા, એવી રીતે હું અને તમે આપણે સૌ પ્રભુ મહાવીરનું અનુસરણ કરીને બહારનું બંધ કરી, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી, આંતરદ્રષ્ટિ ખોલી આપણા અંતરમાં એવા સમાઈ જઈએ કે આપણને બહારની કોઈ પણ ઘટનાઓ અસર ન કરી શકે. હું ને તમે એવા સ્થિર થઈએ, એકાગ્ર થઈએ અને અંતરના આનંદને પામીએ. એ જ બાબત. કૌશક ધ્યાન, આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા, કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન, માત્ર ચિંતન, બોલશો નહીં. હા, આત્મા છું. હા, આત્મા છું. અનંત સંસારના પરિભ્રમણમાં ભટકતો રહ્યો, વારંવાર જન્મ મરણ કરતો રહ્યો, અનેક પ્રકારના દુઃખોને ભોગવતો રહ્યો, છતાં હજુ પણ એ દુઃખથી છુટકારો થયો નથી. સંસાર ગમે છે, સંસારના પ્રલોભનો ગમે છે, સંસારમાં આસક્ત થઈ, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈ, એ જ ભોગવવા મથું છું, એમાંથી સુખની કામના કરું છું, પણ પરિણામે નિરાશા સિવાય હાથમાં કંઈ આવતું નથી. જીનેશ્વરની વાણીને સમજવું, વિચારું, ચિંતન કરું, શ્રદ્ધું અને આચરું. શ્રદ્ધા અને આચાર વિના આ દુઃખમાંથી જીવનો છુટકારો નહીં થાય. હે પ્રભુ, હે પરમાત્મા, મારી દ્રષ્ટિને એવી સમ્યક બનાવો કે આત્મા માટે જે સુયોગ્ય છે, જે સુખરૂપ છે, જે સહજ આનંદરૂપ છે, એવા જ વર્તનમાં હું ખૂંપી જાઉં. હું આત્મા છું. હું આત્મા છું. ઓ